મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમમાં આપણે દરરોજ સાથે મળીને ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું. તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. તો મિત્ર, આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં અત્યારે આપણે જખાર્યા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. જખાર્યા એ અદૃશ્ય બાબતોનો પ્રબોધક હતો અને તેનો સંદેશ પણ એ જ હતો કે અદૃશ્યને જુઓ. તેની ભવિષ્યવાણી પ્રથમ 6 અધ્યાયમાં 8 વખત તે દ્રશ્ય બાબતો પર પ્રકાશ પાડે છે. તે એવા પ્રશ્નો પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેનાથી ઈશ્વરના લોકો નિરાશ થઈ જતા હતા. તે પછી તે પડદો હટાવીને ઈશ્વરના લોકોને અને આપણને સૈન્યોના દેવ યહોવાનું સંદર્શન બતાવે છે. એક વખત નહીં, પણ તેના પુસ્તકમાં 53 વખત તે સૈન્યોના દેવ યહોવા શબ્દ ઉચ્ચારે છે. અર્થાત એવો ઈશ્વર કે જેની પાસે આપણા પ્રશ્નો હલ કરવા અને આપણને આગળ વધારવા આ દુનિયાની સઘળી સત્તાઓને અને શક્તિઓને નિયંત્રણમાં રાખવાની સત્તા છે. જખાર્યા પ્રબોધક જાણે છે કે ઘણી બધી વાર પડદો હટાવે છે, તેથી તે સંદર્શનનો પ્રબોધક પણ કહેવાય છે. તેના પ્રથમ 6 અધ્યાયમાં જખાર્યા 8 વખત આ કાર્ય કરે છે. ઘણા બધા પ્રબોધકો પડદો હટાવીને આપણને બતાવે છે કે ઈશ્વર શું કરી રહ્યા છે અને ભવિષ્યમાં અથવા છેલ્લા સમયમાં શું કરવાના છે. જખાર્યા ઈશ્વરના હાલમાં શું કરી રહ્યા છે તેનું પ્રકટીકરણ આપે છે. તે પડદો હટાવીને આપણને બતાવે છે કે આપણી મધ્યે ઈશ્વર અત્યારે જ કાર્ય કરી રહ્યા છે. અગાઉના કાર્યક્રમમાં આપણે જોયું હતું કે અદૃશ્યને નિહાળવું એ શાસ્ત્રનો અગત્યનો સિદ્ધાંત છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હિબ્રુઓને પત્રનો 11મો અધ્યાય એ વિશ્વાસનો અધ્યાય છે. તેની પ્રથમ કલમ વિશ્વાસની આવી વ્યાખ્યા આપે છે કે હવે વિશ્વાસ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાંહેધરી તથા અદૃશ્ય વસ્તુઓની ખાતરી છે. તો હવે વિશ્વાસ શું છે? તો એક બાબત કહી શકો કે તે તો અદૃશ્ય વસ્તુઓની ખાતરી છે. યોહાનની સુવાર્તાના છેલ્લા અધ્યાયમાં શંકાશીલ થોમાએ જ્યારે સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પછી શિષ્યોને દર્શન આપ્યું છે, ત્યારે તેણે કહ્યું કે જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહીં અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહીં, ત્યાં સુધી હું કદી જ માનવાનો નથી. 8 દિવસ પછી ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન આપ્યું ને થોમાને કહ્યું કે તારી આંગળી અહીં મૂકીને મારો હાથ જો. તેથી થોમા બોલી ઉઠ્યો કે મારા પ્રભુને મારા ઈશ્વર. તેથી ઈસુએ તેને કહ્યું, શું તું ફક્ત મને જુએ છે એટલે જ વિશ્વાસ કરે છે? પણ મને જોયા વગર જેઓ મારામાં વિશ્વાસ મૂકે છે તેઓને ધન્ય છે. ઈશ્વર એ દૃશ્યમાન નથી, તેથી ઈશ્વરમાં માનવા માટે તેના પર વિશ્વાસ મૂકવો જોઈએ. નવા કરારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમને અને મને જે વિશ્વાસ છે તે તો ઈશ્વરની ભેટ છે, અને વિશ્વાસ જ અદૃશ્ય ઈશ્વરની ખાતરી છે કે જે આપણને વિશ્વાસ આપે છે. વિશ્વાસ દ્વારા જ તમે અને હું અદૃશ્ય ઈશ્વરને જોઈ શકીએ છીએ. આ જખાર્યાનો સંદેશ અને તેની પદ્ધતિ છે. જખાર્યા ઈચ્છતો હતો કે નિરાશ થયેલા લોકો અદૃશ્ય ઈશ્વરને નિહાળે. જ્યારે લોકો દુઃખદ બનાવોનો અનુભવ કરે છે અથવા મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તેના પર જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. હગ્ગાએ પણ જખાર્યાની સાથે જ લોકો જ્યારે હતાશ થઈ ગયેલા હતા તે સમયમાં જ કાર્ય કર્યું. તેઓ માત્ર 50,000 ગુલામો હતા કે જેઓને રાજા તરફથી મંદિર ફરીથી બાંધવાને માટે પરવાનગી આપવામાં આવી હતી. જ્યારે બાબેલના લોકોએ તેમને જીતી લીધા ત્યારે તેઓની પાસે 6 લાખ લોકોનું સૈન્ય જ હતું, અને હવે તેઓની પાસે સૈન્ય નહોતું, પ્રજા નહોતી, હથિયારો નહોતા, લડાયક સત્તાઓ નહોતી.
તેઓ પરાજય અને બંદીવાસમાંથી આવ્યા હતા. તેઓ ભય અને ધ્રુજારી અનુભવતા હતા. ઈશ્વરે તેમને મંદિર બાંધવાને માટે પાછા મોકલ્યા હતા. તે જ તેમનું અને હાગાય તથા જખાર્યા પ્રબોધકના સંદેશનું ધ્યેય હતું કે મંદિર ફરીથી બાંધો. હાગાએ ફક્ત એટલું જ કહ્યું કે દ્રઢ બનો, કાર્ય કરો અને મંદિર બાંધો. પરંતુ જખાર્યા કહે છે કે જ્યાં સુધી તેઓ પાસે ઈશ્વરનું દર્શન નહીં હોય ત્યાં સુધી તેઓ મજબૂત બની શકશે નહીં. તેઓની પાસે ઘણા પ્રશ્નો છે. તેઓ કટોકટીના સંજોગોનો સામનો કરી રહ્યા છે. યરૂશાલેમ તો ફક્ત પથ્થરોનો થાંભલો જ છે. તે મંદિર તો પથ્થરનો ઢગલો છે. અને જે વિદેશી લોકો ત્યાં રહે છે તેઓ ફરીથી મંદિર બંધાય એવું ઈચ્છતા નથી. તેથી ફક્ત મજબૂત બનો એમ કહેવું પૂરતું નથી. આ કાર્ય પૂર્ણ કરવા માટે લોકો ઈશ્વરના દર્શનની જરૂર હતી. પ્રિય મિત્ર, વિરોધ, હતાશા અને નિરાશાના સમયમાં યહૂદાના લોકોને મંદિર બાંધવાને માટે ખાસ પ્રકારની આત્મિક શક્તિની જરૂર હતી. નિરાશામાંથી બહાર આવવા માટે અને શત્રુઓ પર વિજય મેળવવા માટે યહૂદાના લોકોને પવિત્ર આત્માની કૃપાની જરૂર હતી. જખાર્યા કહે છે કે ફક્ત મજબૂત બનવું પૂરતું નથી, પરંતુ તે માટે તેમને શક્તિની જરૂર છે. તે ઈશ્વરના દર્શન દ્વારા આવે છે. તેઓને સૈન્યોના દેવ યહોવાને જોવાની જરૂર છે, કારણ કે તે જ તેમની તમામ શક્તિનો સ્ત્રોત છે. તમે જે છો તેની ખાતરી તમે જે જુઓ છો તે છે, અને તમે જે જુઓ છો તેની ખાતરી તમે જે કરો છો તે છે. અદૃશ્યને જોવું તે અગત્યનું છે. ઈસુ ખ્રિસ્ત આ બાબત પર ભાર મૂકતા કહે છે કે શરીરનો દીવો તે આંખ છે. તમારું શરીર કાં તો પ્રકાશથી ભરેલું કાં તો અંધકારથી ભરેલું હોય. તફાવત તમે કેવી રીતે નિહાળો છો તેમાં જ છે. તમારો બાહ્ય અને આંતરિક દેખાવ કેવો છે મિત્ર? તમે વસ્તુઓને કેવી રીતે નિહાળો છો? એટલા માટે જ ઈશ્વરે તેના સેવકોને પૂછ્યું છે કે એલિયા, તું શું જુએ છે? હજકીએલ પ્રબોધક, તું શું જુએ છે? જખાર્યા પ્રબોધક, તું શું જુએ છે? પ્રબોધકો આપણને જણાવે છે કે તેઓ શું જુએ છે, કારણ કે તેઓ ઈશ્વરને જુએ છે. યહૂદાના હતાશ થયેલા લોકોને, જેઓ યરૂશાલેમના પથ્થરો જુદા પાડી રહ્યા હતા, તેઓને ઈશ્વરને જોવાની જરૂર હતી. તેઓને કંઈક સારું જોવાની જરૂર હતી. તેઓને તેમની શક્તિઓના સ્તોત્રને જોવાની જરૂર હતી. માટે જ ઈશ્વરે જખાર્યાને તેમની પાસે મોકલ્યો હતો. જખાર્યા ખરેખર આ લોકોને કહી રહ્યો હતો કે તમે જે પ્રાપ્ત કરો છો તેને જુઓ છો. આ સમકાલીન શબ્દો છે. આત્મિક ક્ષેત્રમાં પણ તે સાચા છે. તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો? તમે શાને જુઓ છો? તમે જે પ્રાપ્ત કરો છો તેને. જો તમે ઈશ્વરને તેના સંરક્ષણ આપનાર સામર્થ્યને જોતા નથી કે જે તમારા પ્રશ્નો હલ કરવા મદદરૂપ છે, તો તમે મદદ વગરના અને આશા વગરના અને તમારા પોતાના છો. જો ઈશ્વર તમને કોઈ કાર્ય કરવા જણાવે છે અને જો તમે યાદ ન રાખો કે ઈશ્વર તે કાર્યના શરૂઆત કરનાર છે અને તે માટેનું સામર્થ્ય છે, તે કાર્યનો હેતુ તેના મહિમાને માટે છે, તો તમે કદી તે કાર્ય કરી શકશો નહીં. માત્ર શારીરિક શક્તિઓથી તમે કદી પણ ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે દેહ અથવા શરીર શબ્દનો અર્થ છે કે ઈશ્વરથી અલગ થયેલો માનવીય સ્વભાવ. જો તમને ઈશ્વરનું કાર્ય કરવા તેડવામાં આવ્યા છે, તો તમારે ઈશ્વરને જોવા જ જોઈએ. તમે જે ઈશ્વરને જુઓ છો તે કેટલા મોટા છે. આપણામાંના ઘણાના ઈશ્વર બહુ નાના છે. તે આપણે વિચારીએ છીએ કે તે આપણા પ્રશ્નો હલ કરવા અને જે કાર્ય તેણે આપણને સોંપ્યું છે તે કરવા સમર્થ નથી. જખાર્યા તેના પ્રથમ 6 અધ્યાયમાં પડદો હટાવીને ઈશ્વરના લોકોને બતાવે છે કે સૈન્યનો દેવ યહોવા આપણા પ્રશ્નો અને વિઘ્નો ઉપર વિજય મેળવવા અને તેનું કાર્ય કરાવવા પૂરેપૂરા સમર્થ છે. હું જખાર્યાના કેટલાક સંદર્શનો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. જખાર્યા પ્રબોધકના 1 અધ્યાયના 7 થી 17મી કલમોમાં ઘણી બધી બાબતો દર્શાવવામાં આવી છે. તેની 17મી કલમ
આ પ્રમાણે છે, હજી બીજી વાર પુકાર, કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હજી પણ મારા નગરો આબાદ થઈને ચોતરફ વૃદ્ધિ પામશે, અને હજી પણ યહોવા એટલે કે ઈશ્વર સિયોનને દિલાસો દેશે, ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે. આ જખારિયાના સંદર્શનનું પ્રથમ ઉદાહરણ છે, જ્યાં તે યહૂદાના લોકોના દ્રશ્યમાન પ્રશ્નો પર પ્રકાશ પાડે છે અને પડદો હટાવીને તેઓને બતાવે છે કે અદૃશ્ય ઈશ્વર, સૈન્યનો દેવ યહોવા આ પરિસ્થિતિમાં પણ કાર્ય કરે છે અને તેઓના પ્રશ્નોને હલ કરે છે. આ સંદર્શનનો ખુલાસો કરવો સરળ નથી. તે તો દાનિયેલ અને પ્રકટીકરણના પુસ્તક જેવું છે. તે મુશ્કેલ જરૂર છે, પણ ખુલાસો થઈ શકે છે. બાઇબલના કેટલાક વિદ્વાનો તેનો ખુલાસો આ રીતે આપે છે. એક પુરુષ ખીણમાંની મેદીઓમાં ઊભો હતો. વિદ્વાનો માને છે કે આ દ્રશ્ય આ સમયની ઇઝરાયેલ પ્રજાને રજૂ કરે છે. તેઓ અત્યારે ખૂબ નીચલા સ્તરે હતા અને ચારિત્રમાં પણ ખૂબ જ નીચલા હતા. તેઓ છાંયડાવાળી જગ્યામાં હતા. તેનો અર્થ તેઓ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સંક્રમણ કરી રહ્યા હતા. જૂના કરારમાં 2 વખત ઈશ્વર તેના લોકોને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જાય છે. શરૂઆતના પુસ્તકોમાં જોશો તો ઇઝરાયેલ પ્રજા મિસર દેશમાં હતી. ઈશ્વર તેઓને કનાન દેશમાં લઈ જવા માગતા હતા. મિસર દેશમાં જ તેઓ રહે એવું ઈશ્વર ઈચ્છતા નહોતા. તેથી પુનર્નિયમના પુસ્તકના 6 અધ્યાય મુજબ ઈશ્વરે ઇસરાયેલ પ્રજાને મિસર દેશમાંથી બહાર લાવીને 40 વર્ષ સુધી અરણ્યમાં દોર્યા હતા, જેથી તે તેમને વચનના દેશમાં એટલે કનાન દેશમાં લઈ જાય. ઈશ્વર ઇસરાયેલ પ્રજાને જણાવે છે કે હું તમને મિસરમાંથી બહાર લાવ્યો છું અને હું તમને કનાન દેશમાં લઈ જઈશ. પ્રબોધકોએ જ્યારે તેમના સમયના લોકોને ઉપદેશ આપ્યો ત્યારે આ જ પ્રકારના પ્રશ્નોના ઉલ્લેખ બતાવેલા છે. યહૂદાના લોકો બાબેલમાં હતા. ઈશ્વર તેઓ બાબેલમાં રહે એવું ઈચ્છતા નહોતા. તેથી ઈશ્વરે ઈરાની રાજાના હૃદયને બદલ્યું કે જેથી તે યહૂદાના લોકો માટે તેમના પવિત્ર દેશમાં પાછા ફરવાનું શક્ય બનાવે. 50,000 યહૂદીઓ તેમના દેશ અને તેમના મંદિરને ફરીથી બાંધવાની હિંમત અને વિશ્વાસમાં હતા. તેઓ તેમના નાશ પામેલા જીવનોને પણ ફરીથી બાંધી રહ્યા હતા. યહૂદાના લોકોને બાબેલમાંથી બહાર લઈ જવા માટે ઈશ્વરે તેમને અલગ અલગ સ્થિતિમાંથી પસાર કરીને તેમને યરૂશાલેમમાં સ્થાપિત કરવાના હતા. જખારિયા તેના કેટલાક સંદર્શનમાં યરૂશાલેમ જે પથ્થરોનો ઢગલો હતું તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી પડદો હટાવીને તે ફરીથી બનનાર યરૂશાલેમનું દર્શન કરાવે છે. તેના ઘણા બધા સંદર્શનોમાં તમે આ જોઈ શકશો. આપણે પવિત્ર બાઇબલમાં વારંવાર વાંચીએ છીએ, જુઓ, હું નવી ઉત્પત્તિ કરનાર છું. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં નવું કરવા માગે છે ત્યારે આપણે તેમને મુશ્કેલીઓ દર્શાવીએ છીએ, અને જ્યારે આવું બને છે ત્યારે પ્રથમ અડચણ બાબત ઈશ્વરને માટે છે તે તો તેઓ આપણા વતી નવી જગ્યા પરથી લઈ જઈ શકતા નથી, કારણ કે આપણે સલામતીને ધ્યાનમાં રાખીએ છીએ. પ્રિય મિત્ર, આપણને ત્યાં જવું ગમે છે, અથવા તો જ્યાં છીએ ત્યાં જીવવું ગમે છે. એટલા માટે આપણે બળવો કરીએ છીએ અને ઈશ્વરને કહીએ છીએ, હું બહાર આવવા માગતો નથી. પ્રબોધક યુનાના પુસ્તકમાં આપણે શીખ્યા હતા કે ઈશ્વરે આપણને સંપૂર્ણ ઈચ્છાશક્તિ આપી છે. જ્યાં સુધી આપણે જૂની જગ્યામાંથી બહાર આવતા નથી ત્યાં સુધી તેઓ આપણા પર આધાર રાખે છે. જ્યારે આપણે શંકાશીલ જગ્યામાં છીએ ત્યારે ઈશ્વર આ પ્રથમ બાબત કરે છે. આ કારણને લીધે જ આગળથી ખેંચવું અને પાછળથી લાત મારવી ભાગ ભજવે છે. હવે જ્યારે ઈશ્વર જૂની જગ્યાએથી નવી જગ્યામાં દોરે છે ત્યારે આપણે બીજી અડચણ અનુભવીએ છીએ. તે તો એકવાર જૂની જગ્યામાંથી બહાર આવવા સફળ થાય છે ત્યારે તેઓ આપણને આગળ ધપાવવા આપણી ઢચુપચીવાળી જગ્યામાં ખેંચે છે, અથવા એક અવસ્થામાંથી બીજી સંક્રમણનો અનુભવ થાય છે. યહૂદાના લોકો કે જેમને જખારિયાનો સંદેશ આપે છે કે તેઓ આવી વચ્ચેની અવસ્થામાં હતા. એટલા માટે જખારિયા પ્રબોધકના સંદેશનો હેતુ હતો કે આવી વચ્ચેની પરિસ્થિતિમાં લોકોને ઉત્તેજન આપવું. હવે ત્રીજી અડચણ આપણને ઈશ્વર જણાવીએ છીએ તો તે તો ઈશ્વર આપણને નવી જગ્યાએ લાવે છે. તેમણે આપણને સત્ય બતાવવા પડે.
જેથી તેઓ આપણને તે જગ્યામાં સ્થિર કરે. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં નવું કાર્ય કરવા પ્રયત્ન કરે છે ત્યારે ઈશ્વર સતત આ 3 બાબતો કરે છે. જખારિયાના પ્રથમ સંદર્શનનું આ તત્વ છે. યહૂદાના લોકો જૂની અને નવી બંને પરિસ્થિતિમાં હતા. ઈશ્વર તેઓને બાબેલમાંથી પાછા લાવ્યા છે. તેઓ હમણાં જ વચનના પ્રદેશમાં આવ્યા છે. તેઓ વચ્ચેની પરિસ્થિતિમાં છે. એટલા માટે જખારિયાના પ્રબોધકના પ્રથમ સંદર્શનને શંકાશીલ જગ્યા કહેવામાં આવે છે. તેનું ચિત્ર ખીણમાં ઊભા રહેલા માણસનું ચિત્ર છે. યહૂદાના લોકો જાણતા હતા કે યરૂશાલેમ પથ્થરનો ઢગલો છે. જખારિયા પડદો હટાવીને લોકોએ જે આજ સુધી જોયું નથી તે દર્શાવે છે. તે દર્શાવે છે કે પવિત્ર ઈશ્વર તેમના પર નજર રાખે છે અને તેમની વચ્ચેની પરિસ્થિતિમાં પણ તે જાણે છે અને તે પર નજર રાખે છે. ઈશ્વર કે જેઓ તેમને જૂની જગ્યામાંથી લાવ્યા છે અને ઈશ્વર તેમને નવી જગ્યામાં સ્થિર કરશે. તેઓએ જાણવાની જરૂર હતી કે બાબેલમાંથી પાછા ફરવાની દરખાસ્તના સમયથી પવિત્ર ઈશ્વરનો હાથ છે અને તે યરૂશાલેમને તાજા કરવાના સમય સુધી ચાલુ રહેશે. ઈશ્વર તેમને નવી જગ્યાએ અને યરૂશાલેમને તાજા કરનાર છે. આ તત્વ જખારિયાએ પોતાના પ્રથમ સંદર્શનનો પડદો હટાવતા યહૂદાના લોકોને દેખાડ્યું હતું. જખારિયા પ્રબોધકનું બીજું સંદર્શન પ્રથમ અધ્યાયની 18મી કલમથી 21મી કલમમાં મળી આવે છે. આ દર્શનને 4 શિંગડાનું દર્શન કહેવામાં આવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં શિંગડા સત્તા અથવા શક્તિનું પ્રતીક દર્શાવે છે. મિત્ર, કદાચ તમે આ સાંભળીને આશ્ચર્યમાં પડી શકો છો, પણ જો તમે બળદને શિંગડા ભોગતા જોયો હોય તો તમે સમજી શકશો કે શા માટે શાસ્ત્રમાં શિંગડાને સત્તાના પ્રતીક તરીકે દર્શાવેલ છે. જખારિયા પ્રબોધક આ બીજા સંદર્શનમાં 4 સત્તાઓ પર પ્રકાશ પાડે છે કે જેઓ યહૂદાના લોકોને ધમકી આપવાનું તથા બીવડાવવાનું કામ કરતા હતા. આ 4 મહાસત્તાઓ એ આ પ્રમાણે છે: બાબેલ, ઈરાન, ગ્રીક અને રોમન. જખારિયા પ્રબોધક આ સત્તાઓ યહૂદાના લોકો ઉપર ભારે સમય આવશે તે પર પ્રકાશ પાડે છે. જખારિયા ફરીથી પડદો હટાવીને પવિત્ર ઈશ્વર દર્શાવે છે. તે જણાવે છે કે આ જગતની મહાસત્તાઓને પવિત્ર ઈશ્વર જીતી લેશે. જગતની સત્તાઓ ઊભી થશે અને પડી જશે. જખારિયા પ્રબોધકે તેમના બીજા સંદર્શનમાં લોકોને આ બતાવ્યું. જ્યારે જગતની સત્તા ઊંચે શિખરે પહોંચે છે ત્યારે તેઓ જાણે અદૃશ્ય જણાય છે. દુનિયાની મહાસત્તાઓ આસુર, બાબેલ, ઈરાન, ગ્રીક અને રોમન નાશ પામશે. તેનો વિચાર કરવો પણ કઠણ બાબત છે. જોકે જખારિયા પ્રબોધક પડદો ખસેડતા જણાવે છે કે દુનિયાની મહાસત્તા કરતાં ઈશ્વરની સત્તા મહાન છે. ઈશ્વર જેઓ નક્કી કરે છે કે કોણ સત્તા ચલાવશે અને કોણ સત્તા ચલાવશે નહીં. જખારિયા પ્રબોધકનું સંદર્શન યહૂદાના લોકો માટે અદ્ભુત ઉત્તેજન આપનાર હતું. ત્યારબાદ ઈશ્વર જખારિયાને પથ્થરનું સંદર્શન આપે છે. જખારિયા યહૂદાના લોકોને નવું યરૂશાલેમ બતાવે છે. તેઓ જણાવે છે કે એક દિવસ યરૂશાલેમ કોટની દિવાલોની જરૂર નહીં હોય, કારણ કે પવિત્ર ઈશ્વર તે શહેરની રક્ષા કરનાર છે. એથી વિશેષ જખારિયા જણાવે છે કે યરૂશાલેમ એક દિવસ મહાન બનશે અને તેની માપણી કરી નહીં શકાય. આ નવું યરૂશાલેમ અંતિમ દિવસોમાં હશે. જખારિયા પ્રબોધકનું ચોથું સંદર્શન 3જા અધ્યાયમાં શૈતાનને સંબોધે છે કે જે ઈશ્વરના બાળકોનો સૌથી મોટો શત્રુ છે. મિત્ર, અહીં જખારિયા પ્રબોધક શૈતાનનું સંદર્શન આપે છે અને હું જાણતો નથી કે તમે શૈતાનમાં માનો છો કે કેમ, પણ સત્ય આ છે: શૈતાન છેતરપિંડી કરવામાં હોશિયાર છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શૈતાન પ્રકાશનો દૂત છે. જ્યારે સંત પાઉલ શૈતાનને પ્રકાશના દૂત તરીકે દર્શાવે છે ત્યારે તેઓ જણાવે છે કે શૈતાન ખૂબ જ સુંદર સ્વરૂપમાં આપણા જીવનમાં પ્રકાશ કરે છે. શૈતાનને લુચ્ચાઈનું સ્વરૂપ ધારણ કરેલું છે. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે શૈતાનની પાસે પણ શક્તિ છે. આપણે શૈતાનને બધા જ પ્રકારની દુષ્ટતાનો આધારસ્તંભ છે તે રીતે ઓળખવાનો છે. જ્યારે આપણે નવા કરારમાં ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રને વાંચીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે
તેઓ જ્યારે અશુદ્ધ આત્માથી વળગેલા માણસ પાસે હતા ત્યારે તેમણે તે માણસ સાથે વાત ના કરી, પણ સીધી અશુદ્ધ આત્મા સાથે વાત કરી. ઈસુ ખ્રિસ્તના પરીક્ષણ વખતે પણ તેમણે શાસ્ત્ર દ્વારા શૈતાનને સીધો સંબોધ્યો હતો. પ્રિય મિત્ર, જખારિયા પ્રબોધક તેમના ચોથા સંદર્શનમાં યહોશવા યાજક કે જેણે મેલા વસ્ત્ર પહેરેલા હતા, જે લોકોના પાપનું પ્રતીક છે. પોતાના પાપને લીધે લોકો બાબેલમાં ગયા. તેઓએ અત્યાર સુધી આત્મિક જાગૃતિનો અનુભવ કર્યો નથી. તેઓ ભૌગોલિક રીતે બાબેલમાંથી પાછા આવ્યા છે, પણ તેઓ આત્મિક રીતે ઈશ્વર પાસે પાછા આવ્યા નથી. આ ચોથા સંદર્શનમાં જખારિયા પ્રબોધક પાપની કબૂલાત ન કરવાના પ્રશ્ન પર પ્રકાશ પાડે છે. ખરેખર તો તેઓએ પવિત્ર મંદિર બાંધવાનું છે, પણ કેવી રીતે મંદિર બંધાય ત્યારે યાજક તરીકે કાર્ય કરે છે. જખારિયા પ્રકાશ પાડે છે કે તેઓએ તેમના પાપ વિશે કંઈક કરવું પડે. એટલા માટે જ જખારિયા પ્રબોધક યહોશવા યાજકને મેલા વસ્ત્રો સાથે રજૂ કરે છે અને આ વચ્ચેની પરિસ્થિતિ માટે યહોશવાને તેના પાપ માટે આરોપ મૂકે છે. ઈશ્વરના લોકોનો શૈતાન મોટો આરોપ મૂકનાર હતો. મિત્ર, આજે શૈતાન માણસોનો ઉપયોગ કરી બીજા પર આરોપ મુકાવે છે અને આપણે જાણી લેવું જોઈએ કે તે તો શૈતાનનું સાધન છે. હવે મિત્ર, નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તે શિષ્યોને પૂછ્યું, મારે વિશે તમે શું માનો છો? ત્યારે સંત પિતરે જવાબ આપ્યો, તમે જીવંત ઈશ્વરના પુત્ર મસીહ છો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે આ હકીકત કોઈ માનવીય નહીં, પણ મારા આકાશમાંના ઈશ્વર પિતાએ તને સીધી જણાવી છે. પછી જ્યારે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર જડવાનો સમય આવ્યો ત્યારે પિતરે કહ્યું, તમે વધસ્તંભનું મરણ સહન નહીં કરશો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, ઓ શૈતાન, પછવાડે જા. જો શૈતાન સંત પિતર દ્વારા બોલી શકે તો શું તે મારા અને તમારા મારફતે ના બોલી શકે? આપણે આપણા ભાઈઓ પર આરોપ મૂકીએ તે શૈતાનને ગમે છે. આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે કહ્યું છે, જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, હું એક દિવસ મસીહા મોકલીશ કે જેઓ આ મંદિરના શિલારોપણનો મુખ્ય પથ્થર હશે અને હું તમારા સર્વ પાપ ભૂસી નાખીશ. પ્રિય મિત્ર, યાદ રાખો, મેં આપને જણાવેલું કે જખારિયા પ્રબોધક યશાયા પછી સૌથી મહાન મસીહા વિશેની ભવિષ્યવાણી કરે છે. જખારિયા કહે છે કે યહોશવા, જ્યારે તેઓ આવશે ત્યારે તારા બધા જ પ્રશ્નો હલ કરવામાં આવશે, માટે તારા શત્રુ પર આરોપ મૂકીશ નહીં. જખારિયા પ્રબોધક પાપના પ્રશ્નની સાથે સાથે પડદો હટાવીને મસીહાના આવવા વિશે ભવિષ્યવાણી કરે છે. આ સુંદર ભવિષ્યવાણી છે. જખારિયાનું 5મું સંદર્શન સોનાની દીપ વૃક્ષ કે જે તેના પર 7 દીવા છે. આ સુંદર પ્રતીક છે. આ 7 દીવાને સોનાની નળીઓ દ્વારા સોનેરી તેલ નિગાળે છે. જખારિયા પડદો હટાવીને કહે છે કે લોકો નિરાશ અને નાહિંમત હતા, કારણ કે તેઓને આજ્ઞા આપવામાં આવી હતી કે તેઓ ઈશ્વરના વચનના પાત્રો, જગતમાં પ્રકાશરૂપ, અને તેઓના દ્વારા આખા જગતમાં ઈશ્વરનું વચન આપવાનું હતું. તેઓ તો એવી જગ્યા પર છે કે તેમનું શહેર પથ્થરોનો ઢગલો થઈ ગયું છે, મંદિરનો નાશ થયો છે. આ સર્વ પરિસ્થિતિમાં જખારિયા પ્રબોધક જણાવે છે, પરાક્રમથી નહીં, તેમજ બળથી પણ નહીં, પણ મારા આત્માથી એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. આજે યહૂદી લોકો છે કે જેમના દ્વારા આ જગતનો તારનાર મળ્યો છે. ત્યારબાદ જખારિયા પ્રબોધક ઉડતું ઓળિયું સંદર્શનમાં જુએ છે. આપણે સમજી લેવું જોઈએ કે યહૂદાના લોકો સતેજ થયા કે જગતમાં શૈતાન છે. આ ઓળિયું દર્શાવે છે કે શૈતાન પર ઈશ્વરનો કોપ આવશે અને સત્ય છે કે ઈશ્વર શૈતાન પર કાબૂ મેળવશે. ઈશ્વર દુષ્ટતા જાણે છે અને તેને કાબૂમાં રાખે છે. જખારિયા પ્રબોધકના સંદર્શનોનું આધ્યાત્મિક લાગુકરણ આ છે. તમે આજે શાનો સામનો કરો છો? તમારો પ્રશ્ન કયો છે? આજે તમે કેવા પ્રશ્નોમાં સમાયેલા છો? જખારિયા પ્રબોધકનો સંદેશ છે કે ઈશ્વર તમારી સાથે સર્વ પ્રશ્નોનો નિકાલ કરવા કાર્યરત છે. પ્રિય મિત્ર, આ બાબત પર વિચાર કરશો.
ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.